તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ 2 ના તમામ ઉમેદવારનું હાર્દિક સ્વાગત છે. કેમ કે તમામ વિષયનું તમામ કેટેગરી સાથે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે ને, ફાઇનલ કટ ઓફ ભાઈ પહેલી જિલ્લા પસંદગી નહીં, પુનઃ બીજી જે પણ જિલ્લા પસંદ થાય છે એનું કટ ઓફ કેટલું રહેશે, કેટલા માર્ક હોય તો તમારો વારો પાકો થાય. યા જેટલા માર્ક બતાવે એટલા માર્ક હોવા જોઈએ ભાઈ તમારે. એટલા માર્ક હોય એટલે તમને ચેલેન્જ ફેંકી ન કહો કે તમારે આ ભરતી અથવા તો કચ્છ સ્પેશિયલ ભરતીમાં તમારું સિલેક્શન 101% પાકો થાય. કારણ કે ભાઈ આમાં જો તમારું સિલેક્શન નથી તો એક પોઈન્ટ માટે તમે રહી જાઓ, પાછા તમે એવું કંઈક કાઢી ન પડે. તમે કહેતા હતા કે સિલેક્શન થયું, કાં ન થયું, થઈ જશે યાર, ચિંતા નથી કરવાની, એટલા માર્ક હોવા જોઈએ એટલે આ ભરતીમાં તમારું સિલેક્શન થશે, એ તમારે સમજી લેવાનું. તમામ વિષયોની વાત કરીશ ભાઈ. આ વિડીયો રહેશે મોટો, 15 મિનિટ સુધી વિડીયો પહોંચે, પરંતુ તમામ વિષયો આવરી લેવાના થાય આપણે. હા ભાઈ, હાલો વિષયોની વાત કરી નાખીએ. ક્યાં ક્યાં વિષયો શું છે, કેટલા માર્ક હોય તો આપણો વારો પાકો થાય. તો વિડીયોને ફટાફટ પહેલા તો એક લાઇક કરી દો. તમારી લાઇકના અમે ભૂખા છે. તમારી લાઇક આવશે, તમે શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો. એ વાતના ભાઈ આ ત્રણ જે પણ વાત મેં કીધી, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ, આ ત્રણ વસ્તુને ભાઈ હું તો ભૂખો છું ભાઈ. એટલી વસ્તુ આપો એટલે મજા આવે વિડીયો બનાવવાની. તો ફટાફટ કરી દેજો. તમને ફાઇનલ કટ ઓફ કહી દઉં છું ભાઈ, કારણ કે આ કટ ઓફ એમને કહેવાનું તો ક્યારનું હતું, પરંતુ ભાઈ કહેવા નતા દેતા ભાઈ. જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જેટલા પણ મેમ્બરો છે બધા કહે કે ભાઈ ન કહો, ના કહેતા એટલે ભાઈ નથી કહેતા. પરંતુ હવે ગમે થાય આપણે કહી દેવાનું, કારણ ભાઈ છેલ્લા હવે 10 દિવસની વાર છે તમારો ફરી જે પણ આખું કોલ લેટરની બધી અપડેટ આવવામાં. એટલે મિત્રો કહી દઉં છું કેટલું કટ ઓફ શું રહેવાનું છે, શું નથી રહેવાનું. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું જેટલા તમારા 6 વિષય છે ને, કેટલા 6 થી 8ના ટોટલ 6 વિષય છે, 6 વિષયની ચર્ચા કરીશ. વિડીયો લાંબો થશે, બધી અપડેટ આપી દઈશ. હવે અહીંયા શરૂઆત કરીશ. સામાજિક, ઘણા કહે કે તમે સામાજિક વિજ્ઞાન તમામ વિષયનું કહો, પરંતુ એક વિષયનું કહો અને બંધ રાખી. આમાં નહીં થાય એલા ભાઈ, હવે તો વિશ્વાસ કરો. 15 મિનિટના વિડીયોનું કીધું, 15 મિનિટનો વિડીયો જ બનવાનો છે કાયદેસર. આપણે હમણાં નવું એક ટ્રેન્ડિંગમાં આવ્યું નથી કેવું, પરંતુ આપણે સામાજિક વિજ્ઞાન વિશેના કટ ઓફની વાત કરીએ. સામાજિક વિજ્ઞાનના કટ ઓફની વાત કરી નાખીએ. હવે એ પહેલા વિડીયોને લાઈક કરી દીજો. હવે અહીંયા મિત્રો જે પણ કટ ઓફ કહીને પ્રથમ તબક્કો જે પણ છે, પ્રથમ તબક્કો, એમાં ભાઈ તમારું સિલેક્શન છે 101% ફાઇનલ થાય. પ્રથમ તબક્કો એટલે તમારા 6 થી 8નો જે પણ પ્રથમ તબક્કો આવે એમાં એટલા માર્ક હોય ને એટલે કાયદેસર મિત્રો તમારું સિલેક્શન થઈ જાય. કારણ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જેટલા પણ શું કહેવાય ટીમમેટ છે એ બધાએ કીધું કેટલા માર્ક હોય એટલે સાહેબ સિલેક્શન થઈ જાય. કોઈની ત્રેવડ નથી કે ના રોકી શકે. હું કહેતો જ કે આમાં જો એટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થાય. ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં જો એટલા માર્ક હશે ને આ બંને વિષયમાં, તમારું સિલેક્શન પાકો થઈ જાય. આપણે ભાષા છે, ભાષાના બધા વિષયનું હું કટ ઓફ જોઉં પછી તમને કહું. બાકી એમ ભાઈ કાયદેસર કટ ઓફ છે એ 60ની નીચે હોય તો અમુક વિષયોની અંદર સિલેક્શન ન પણ થાય. તો હવે અહીંયા વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો એટલે ખબર પડી જાય. તો ફટાફટ સામાજિક વિજ્ઞાન વિશેથી વાત કરીએ. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જનરલ કેટેગરીમાં જગ્યા હતી લગભગ 851 જગ્યા. લગભગ નહીં ભાઈ, 101% સચોટ જગ્યા છે. હા, હું તો બસ બોલવા માટે ખાલી કહું છું લગભગ. બાકી 851 જગ્યા જ હતી. એમાં મિત્રો જો તમારે પુરુષોના કટ ઓફની વાત કરું તો પુરુષો હોય તો એને 73 માર્ક હોવા જોઈએ. કેટલા? 73.8835. 73.8835 હોવો જોઈએ. મિત્રો આજે મિત્રો એક વિડીયો આવેલો છે, એના ઉપરથી પણ આમાં થોડુંક એડિટિંગ એડ થયેલું છે. એડિટિંગ નહીં ભાઈ, એડિટિંગનો વિડીયો એડિટિંગ થઈ જાય. અહીંયા મિત્રો આપણે મહિલાઓ હોય તો મહિલાઓને છે 72.0831 માર્ક હોવા જોઈએ. એટલા માર્ક હોય ને એટલે આ જનરલ કેટેગરીના ભાઈ જોઈ લેજો. એટલા માર્ક હોય ને એટલે કોઈની ત્રેવડ નથી કે તમારું સિલેક્શન ન થવા દે. પ્રથમ, બીજા, ત્રીજા તબક્કામાં તમારું સિલેક્શન પાક્કું જ ગણી લેવાનું. ને પછી એસસી કેટેગરીની વાત કરીએ, કારણ કે એસસી કેટેગરી વાળા કહેતા હોય કે અમારું કટ ઓફ કેટલું રહે, તો તમારી પેલા જગ્યા ભાઈ 97 છે, પછી કટ ઓફ તો ભાઈ ઊંચું જ રહે. કારણ કે ભાઈ એસટી કેટેગરીની તમારી સાથે સરખામણી કરું તો 527 જગ્યા છે. એમાં હું કહું કે ભાઈ 55 માર્ક, 57 માર્ક સુધી કટ ઓફ નીચું જાય. ઘણા કહે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં 57 સુધી નીચું. ભાઈ કારણ કે આ કોઈ આવતું જ નથી. 1 થી 5માં નથી આવતું ને આ મિત્રો શરૂ થયો હતી ને તો એમાં પહેલા દિવસે પણ કોઈ આવ્યું જ નહોતું. 0 ઉમેદવાર, 1 ઉમેદવાર જ આવેલો હતો. એ પ્રમાણે મિત્રો ઓછા ઉમેદવારો આવતા હોય ક્યારેક તો આ પ્રમાણે થાય. હવે એસસી કેટેગરીની વાત હતી ને, એસસી કેટેગરીમાં ટોટલ 97 માર્ક હોવા જોઈએ. કેટલા? 97 માર્ક. એમાં પુરુષોના જો કટ ઓફની વાત કરીએ તો આપણે પુરુષોનું કટ ઓફ છે એ 72.8159 રહેવાનું છે. કેટલું? 72.8159. અને મહિલાઓનું છે એ 70.58 રહેવાનું છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ તો કે લગભગ આપણે નેક્સ્ટ કેટેગરી કઈ ભાઈ એસટી કેટેગરી રાખી દઈએ, કારણ કે એસટી કેટેગરીનો કટ ઓફ છે એ 527 જગ્યા ઉપર રહેવાનું છે. અને એમાં કટ ઓફની વાત કરીએ તો 67.80 97 માર્ક હોવા જોઈએ. પુરુષો અને મહિલા હોય તો મહિલાઓને છે 65.5996 માર્ક હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ વાત કરીએ એસીબીસી કેટેગરી, કે જેમાં 398 જગ્યા હતી. કેટલી? 398 જગ્યા હતી. પુરુષોનું કટ ઓફ છે એ 72.05831 રહેવાનું છે પુરુષોનું. મહિલાઓની જો વાત કરો
મહિલાઓને છે એ 70 સોરી મિત્રો 70.88 માર્ક અથવા 89 માર્ક 88 35 માર્ક હોય તો પણ એનું સિલેક્શન છે થઈ જાય છે. એના પછી આગળ નેક્સ્ટ વાત કરીએ આપણે સામાજિક જ્ઞાન વિષયની અંદર જ ઈડબ્લ્યુએસ કેટેગરીની ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 209 જગ્યા હતી. કેટલી? 209 જગ્યા. ને એમાં કટ ઓફની વાત કરીએ તો પુરુષોને 71.88 72 રહેવાનું છે, જ્યારે મહિલાઓને છે 70.68 રહેવાનું છે. હવે એક વિષય બદલાઈ નાખીએ, કારણ કે આમાં તો ઓલમોસ્ટ બધી કેટેગરી આવી ગઈ. હવે ગણિત વિજ્ઞાન વિષયની વાત કરીએ. ગણિત વિજ્ઞાન વિશેની વાત કરું એ પહેલાં જો તમે અહીંયા શું કહેવાય ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઇક કરજો. લાઇક કરી દેજો. પછી શું કહેવાય કે વિડીયોને શું કરવાનું ભાઈ? શેર કરવો. હા ભાઈ, જો શેર કરવાનો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો. એટલે શું ભાઈ, થોડુંક આમ મજા આવે વિડીયો બનાવવાની. એમાં જગ્યાની વાત કરીએ, ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરીની જગ્યા છે મિત્રો 747 જગ્યાઓ છે. અને એમાં કટ ઓફની વાત કરીએ તો 77.31 રન છે પ્રથમ તબક્કા માટે છે. પ્રથમ તબક્કાની અંદર એટલા માર્ક હોય એટલે કોઈના બાપની ત્રેવડ નથી કે તમારું સિલેક્શન ન થવા દે જનરલ કેટેગરીમાં. કારણ કે ભાઈ પહેલા દિવસે છે 78 કટ ઓફ અટક્યું હતું. કોઈનું 78? એ પણ એસટી કેટેગરી વાળો ઉમેદવાર 78 માર્ક લઈ આવ્યો હતો. જનરલ કેટેગરીના ત્યારે શું કરવું? એસટી કેટેગરી વાળો 78 માર્ક લઈ આવ્યો હતો. અને એમાં જનરલ કેટેગરીમાં વાત કરું મહિલાઓની તો 75.83 91 માર્ક હોવા જોઈએ. 83 91 માર્ક હોવા જોઈએ. કેટલા જનરલ કેટેગરીમાં? અને પછી એસસી કેટેગરીની વાત કરીએ તેમાં ટોટલ 89 જગ્યા છે. કેટલી? 89 જગ્યા. એમાં જો કટ ઓફની વાત કરીએ તો પુરુષોનો હોવા જોઈએ 74.57 કેટલા? 74.57 મહિલાઓ તો મહિલાઓનો હોવા જોઈએ 73.98 માર્ક હોવા જોઈએ. કેટલા? 73.98 માર્ક હોવા જોઈએ. એના પછી આગળ વાત કરીએ એસટી કેટેગરી તો એસટી કેટેગરી ટોટલ 464 જગ્યાઓ હતી કે જેમાં પુરુષની વાત કરીએ તો એને 67.88 માર્ક હોવા જોઈએ. 67.88 મહિલાઓને છે 66.0835 માર્ક હોવા જોઈએ મિત્રો. એના પછી આગળ નેક્સ્ટ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની. સોરી મિત્રો, એસીબીસી કેટેગરી બાકી રહી જાય. એસીબીસી કેટેગરીની વાત કરી નાખીએ. એમાં માર્ક હોવો જોઈએ પહેલાં તો જગ્યાઓ 270 જગ્યાઓ છે. કટ ઓફની વાત કરીએ તો પુરુષોનું કટ ઓફ 75.48 રહેવાનું છે. 48 અને મહિલાઓની વાત કરું તો મહિલાઓને છે 74.59 માર્ક હોવા જોઈએ. કેટલા? 74.59 માર્ક હોવા જોઈએ. પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે મારા વાલા વિદ્યાર્થી મિત્રો 176 જગ્યા આવેલી હતી. એમાં જો મિત્રો વાત કરીએ તો 75.81 માર્ક હોવા જોઈએ. કેટલા? 75.81. અને મહિલાઓ હોય તો મહિલાઓને છે મહિલાઓને પણ ભાઈ અહીંયા 75.368 માર્ક હોવો જોઈએ. તો મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો આ ફિક્સ છે. એટલા માર્ક હોય એટલે એનું સિલેક્શન છે ફાઇનલ થઈ જાય છે. એના પછી આપણે બીજી જે પણ કેટેગરી પછી વાત કરીએ, આગળનો વિષય જ બદલાવી નાખીએ. કેમ કે ભાઈ અહીંયા વિષયની જો વાત કરું તો અહીંયા આવશે આપણે અંગ્રેજી વિષયની વાત કરું તો એ પહેલાં જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના 3 સ્ટેપ કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો, પછી એટલે શેર કરવાનું યાર ભૂલાય જ જાય કે શેર કરવાનું તમને કહેવાનું ભૂલાઈ જાય તમે કરતા નથી. તો શેર તો કરી દો, કીધું તો કરી દેવાનું. એમાં મિત્રો જો કટ ઓફની આપણે વાત કરીએ કે એટલું રહેશે મિત્રો અહીંયા આપણે જે પણ કટ ઓફ રહેવાનું છે અંગ્રેજી વિષયનું તો મિત્રો એની વાત કરીએ તો અહીંયા મિત્રો ટોટલ ફાઇનલ કટ ઓફ છે એટલું જ રહેશે કે અહીંયા અંગ્રેજી વિષયમાં જો જનરલ કેટેગરી હોય એટલે આપણે ઓપન કેટેગરી હોય મિત્રો. ઓપન માટે હું જણાવું તો અહીંયા 70 પોઈન્ટ મિત્રો 70.36 37 રહેવાનું છે મિત્રો. 37 37 અહીંયા કહે છે, અથવા મિત્રો 37 નહીં મિત્રો 57 છે અહીંયા. 37 અથવા મિત્રો 57 જો અહીંયા પાછળના આંકનું તમારે નહીં 70 માર્ક હોય એટલે સિલેક્શન થઈ જશે. મિત્રો આ છે ફાઇનલ છે મિત્રો. પુરુષ હોય કે મહિલા એનામાંથી જો મહિલાના મિત્રો આના થોડાક ઓછા માર્ક હોય તો પણ સિલેક્શન થઈ જશે. એના પછી એસીબીસી કેટેગરીની વાત કરીએ. એસઈબીસી કેટેગરી અંગ્રેજી વિષય માટે તો મિત્રો એનું છે અહીંયા 69.19 રહેવાનું છે. 69.19 તમને મિત્રો અહીંયા આંકડા જોઈને એમ થતું હોય કે આ બંને સેમ સેમ છે તો આમાં કંઈ એટલે હવે એટલે આવી રીતનું જો તમે ઓફિશિયલી કટ ઓફ પણ જોજો એમાં મિત્રો અમુક આંકડા સેમ સેમ જ હોય છે. આ ઓફિશિયલ જ ગણવાનું, કારણ કે થોડુંક અમે પછી તમે સમજી જજો. અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો મિત્રો સમજી જવાનું કીધું તો ઘણા ન સમજવાનું પણ સમજતો હોય તો હવે એનો પ્રશ્ન ભાઈ એની શું કહે કે અંદર માઇન્ડની અંદર કેમ ચાલે. તમે જો મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું તો મિત્રો કોઈ વ્યક્તિ છે આ બંને વ્યક્તિ એક સામો જોઈ છે ને તો અહીંયા એક વ્યક્તિને ખરાબ વિચારતા એક વ્યક્તિને સારી વિચારતા તો આ વ્યક્તિને સારી વિચારતા બધું છે સારું જ દેખાતું હોય, બાકી ખરાબ હોય તો મિત્રો એને બધું ખરાબ જ દેખાય. એટલે અહીંયા મિત્રો એ પ્રમાણે તમારી જે પણ મનોવ્યથા જે પ્રમાણે અત્યારે હોય એ પ્રમાણે તમે ભાઈ સમજી મેં કીધું તમે સમજતા હોય. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત હતી કે જેમાં મિત્રો કટ ઓફ રહેવાનું છે 69.0058 મિત્રો. ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને મિત્રો એક લાઇક કરી દેજો અને બીજું કંઈક કહેવાનું છે ને, હા જો શેર કરવાનું મિત્રો ભૂલાય જ જાય.
શેર ખાસ કરી દેજો ભાઈ, શેર કરી દેજો જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. એસટી કેટેગરીની જો મિત્રો વાત કરીએ તેમાં છે 65.53 61 મિત્રો અહીંયા 66, પરંતુ તમને 65 જ કહું કારણ કે એટલા માર્ક હોય તો પણ ઇનફ છે, સિલેક્શન થઈ જ જાય. એના પછી હિન્દી વિષયની વાત કરીએ, હિન્દી વિષયમાં છે કેટલું રહેશે ભાઈ. હિન્દી વિષયની પહેલા આપણે ગુજરાતી વિષયની વાત કરી લઈએ. ગુજરાતી વિષયની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં છે જનરલ કેટેગરી ઓપન કેટેગરી માટે છે 68.1970 રહેવાનું છે, 68.1970. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો કે એસસીવીસી કેટેગરી, એસસીવીસી કેટેગરીનું છે 67.8593 રહેવાનું છે, 67.8593. એના પછી નેક્સ્ટ ઈડબ્લ્યુએસ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે 67.1359 રહેવાનું છે, કેટલો 67.1359. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એસસી કેટેગરી વાત કરીએ તો એસસી કેટેગરી માટે છે એ મિત્રો 66 સુધી કટ ઓફ રહેવાનું છે, કેટલો 66.5302 સુધી મિત્રો કટ ઓફ અટકી શકે છે. એના પછી મિત્રો આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટે છે એ 65.3210 કટ ઓફ રહેવાનું છે, કેટલો 65.3210. એના પછી મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા પીએચ કેટેગરીની વાત કરીએ, પીએચ કેટેગરીનું કટ ઓફ કેટલું રહેશે. પીએચ કેટેગરીનું મિત્રો 53 સુધી અહીંયા મેં તમને અંદાજો લગાવીને કીધેલું છે. આનો મિત્રો અંદાજો મેં શા માટે કીધું, બાકી બધાનો ફાઇનલ શા માટે, કારણ કે મિત્રો એમાં જગ્યાઓ અમે તમને ફિક્સ કહી શકીએ કેટલી જગ્યાઓ, આમાં જગ્યાઓ તો ફિક્સ કહી શકીએ પરંતુ આના કેટલા ઉમેદવારો આવે ને એક નક્કી ન હોય. પીએચ કેટેગરીમાં ભાઈ ગમે એટલા ઉમેદવારો આવી પણ શકે, ન પણ આવી શકે. આપણે બાકી બીજા મિત્રો બધા કેટેગરી જેમ કે જનરલ છે, એસઈબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસટી મિત્રો આ બધી કેટેગરીના ઉમેદવારો ફિક્સ આવી જ જાય. એને મિત્રો શું કહે કે ખરેખર જવું છે પીએચ કેટેગરીમાં, ખરેખર જવું એમ હું ન કહી શકું, પરંતુ એમાં છે ઘણા ઉમેદવારો નથી આવતા જેથી કરી એનું કટ ઓફ મિત્રો 51 સુધી પણ નીચું જઈ શકે, કેટલું 51 સુધી પણ જઈ શકે, કારણ કે કોઈ ઉમેદવારો આવતો જ ન હોય તો પછી શું કરવાનું. એના પછી હિન્દી વિષયની વાત કરીએ તો એ પહેલા જો વિડીયોને એક લાઇક કરી દેજો. લાઇક મિત્રો લાઇક ના ભાઈ અમે ભૂખા છે, તો હું તમને પહેલાથી જ કહું છું, લાઇક ના ભૂખા. સબસ્ક્રાઇબ કરો કે ન કરો કે વાંધો નહીં, પરંતુ સબસ્ક્રાઇબ એ કરી દેવા અને શેર તો મિત્રો કરી જ દેજો જેથી કરી બધાને ખબર પડે. બાકી શેર ન કરો તો કંઈ નહીં, લાઇક વિડીયો ન કરો બસ મજા આવે. લાઇક લાઇક જોઈ ને કે હા ભાઈ 10 લાઇક આવી મજા આવી. હિન્દી વિષયની જો વાત કરીએ તો મિત્રો હિન્દી વિષયમાં આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો એનું કટ ઓફ છે 66.2759 રહેવાનું છે, 66.2759. એના પછી મિત્રો આપણે અહીંયા મહિલાઓ માટે પણ આટલા માર્ક હોય ને તો એનું સિલેક્શન ઇનફ થઈ જાય. જો મિત્રો આટલા માર્ક એટલે તમારે સમજી લો આપણો વારો છે ને પાક્કો છે એમ સમજીને ચાલવાનું. કે એમાં હિન્દી વિષયની વાત થઈ છે, બાકી બીજા વિષયમાં પછી મિત્રો તમે એમ 66 કીધું ને ઘણા એમ કે અહીં વિષય ક્યાંય લખેલો નથી, પછી આપણે વિડીયો એટલી ક્લિપ કાપીને કે આમાં આ ક્લિપની અંદર શું રાખે ખબર એ નથી કે બાકી ભાઈ ઘણા એવા ખોતરા પણ કરે. આપણે એસસીબીસી કેટેગરીની વાત કરીએ એ જે પણ એ કઈ કેટેગરી એસઈબીસી કેટેગરીમાં છે અહીંયા 65.7891 માર્ક હોવા જોઈએ, કેટલા 65.7891 માર્ક હોવા જોઈએ એટલે સિલેક્શન થઈ જાય છે. એના પછી આગળની કેટેગરી વાત કરીએ તો કે ઈડબ્લ્યુએસ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોવા જોઈએ 65.6813 માર્ક, 65.6813 માર્ક હોય એટલે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સિલેક્શન થઈ જાય. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ એસસી કેટેગરી, તો એસસી કેટેગરીમાં મિત્રો હોવા જોઈએ તમારા બધાને 64 માર્ક, 64.85-62 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે થઈ જાય છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ એસટી કેટેગરી, એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ એ પહેલાં આપણે કીધું આગળ લગભગ મેં વાત કરી હતી ભાઈ આપણે વિડીયોની લેન્થ છે વધી તેને 15 મિનિટ સુધી આ વિડીયો રહેવાનો છે, જેથી કરી તમામ વિષયની વાત કરીએ તો 14 મિનિટ મિત્રો 30 સેકન્ડ સુધી બીજી વાતો કરી લઈએ. મિત્રો તમારે આજે પણ પૂર્ણ જિલ્લા પસંદગી છે ક્યારે શરૂ થશે, મિત્રો પૂર્ણ જિલ્લા પસંદગી છે એ 15 ઓગસ્ટ પહેલા શરૂ થઈ જશે. આ માહિતી પણ હું આપી દઉં કારણ કે આપણે 15 મિનિટ સુધીનો વિડીયો રાખવાનો છે ઓલમોસ્ટ, એટલે 15 મિનિટ સુધી આપણે પહોંચાડીએ. તો મિત્રો અહીંયા 6 થી 8 પૂર્ણ જિલ્લા પસંદગી 15 ઓગસ્ટ પહેલા છે, એનું શું કે નવું એફએમએલ છે આવી શકે છે. નવું એફએમએલ આવે તો અને મિત્રો નવું એફએમએલ આવશે જેવું પણ અહીંયા શક્યતા છે, કારણ કે મિત્રો જે પણ ઉમેદવારો એડ થયા છે એ બધાના નામ તો મિત્રો આમાં ના હોય, એના માર્ક એડ થઈ અને પછી નવું એફએમએલ આવશે. આપણે એસટી કેટેગરીની વાત કરતા કે જે મિત્રો 63 માર્ક હોય, 63.59 60 માર્ક હોય એટલે મિત્રોનું સિલેક્શન થઈ જાય. અને પીએચ કેટેગરીમાં તો મિત્રો તમારે 55 ની નીચે માર્ક હોય તો પણ તમારું સિલેક્શન છે મિત્રો અહીંયા 65 ને 55 ની નીચે હોય તો પણ સિલેક્શન છે ગણી લેવાનું. અને પછી આપણે સંસ્કૃત વિશેની વાત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી પહેલાં નોટિફિકેશન ઓન રાખજો, જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તમારા દ્વારા તમને આવી બધી અપડેટ છે પહોંચાડવામાં આવશે. મિત્રો અહીંયા 67.81-41 માર્ક હોવો જોઈએ જનરલ કેટેગરીમાં સંસ્કૃત વિષય માટે. એના પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો એસઈબીસી કેટેગરીની અંદર છે એ જો પુરુષ ઉમેદવાર હોય કે મહિલા ઉમેદવાર હોય એને છે એ 66.75-31 માર્ક હોવો જોઈએ, કેટલા 66.75-31 માર્ક હોવો જોઈએ. એના પછી આગળ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરી, તો મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીનો જો કોઈ પણ ઉમેદવાર હોય તો એનો હોવા જોઈએ 66 પોઈન્ટ કેટલા 66.41-25 માર્ક હોય, 66.41-25 માર્ક.
અને પછી આગળ વાત કરીએ તો એસસી કેટેગરીનો ઉમેદવાર. એસસી કેટેગરીનો કોઈ પણ ઉમેદવાર હોય તેને હોવા જોઈએ 66 મિત્રો 66 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે થઈ જાય છે. એના પછી આપણે વાત કરીએ એસટી કેટેગરીના એસસી માટે 66, એસસી માટે 65.88, 93 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે મિત્રો થઈ જાય છે. અને પીએચ કેટેગરીના ઉમેદવારો મિત્રો 60 ની નીચે માર્ક હોય એટલે 60 ની નીચે મિત્રો 50, 55 માર્ક હોય, 51, 55 માર્ક હોય તો પણ સિલેક્શન થઈ જાય છે.